હેલો નમસ્કાર સરળ એફ તમારું સ્વાગત રહેશે. લઈએ મકાઈ, કાંદા અને ઘઉંની વૈશ્વિક ઉત્પાદન ક્ષમતા અને માહિતી સાથે છે ભાગ રજૂ કરવામાં આવ્યો છે. જે પણ નવા ખેડૂત મિત્રો હોય ડેઈલી તમારા ભાગને લઈને એક્ટિવ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી નવી સાચી અપડેટ તમારા સુધી પહોંચે અને ભાગ બીજા ખેડૂતોને શેર કરવો, ભાગને લાઈક અવશ્ય કરવો, જેથી અમને પ્રોત્સાહન મળતું રહે. તો સૌપ્રથમ પહેલા અફવાની માહિતી લઈએ કે જે અત્યારે હાલ અફવાઓ ઉડી રહી છે અને ડુંગળી, પ્યાજ, કાંદાની અંદર છે સરકાર દ્વારા ખૂબ સારી નિકાસ આપવામાં આવી છે, એના લીધે ભાવની અંદર છે સુધારો 100 રૂપિયાનો મણે છે જોવા મળ્યો છે. આવી બધી અફવાઓ છે અને ભાવની અંદર પણ સુધારો જોવા મળ્યો હતો, એના લીધે છે અફવાઓને વેગ મળ્યો હતો અને સાચી સાબિત થઈ હતી. પણ સાચી કદાચ તમને સાબિત થતી જોવા મળી હોય, પણ 21 ફેબ્રુઆરીથી બજાર ઉપર દબાણ છે ડુંગળી, પ્યાજની ઉપર છે તમને જોવા મળી શકે છે. કારણ કે ડુંગળી, કાંદાની નિકાસની અંદર 31 માર્ચ સુધી નિકાસ બંધી અવશ્ય જોવા મળશે, સરકારે સ્પષ્ટ કર્યું છે. એટલે કે 31 માર્ચ સુધી છે નિકાસની અંદર કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં, ત્યાં સુધી છે નિર્ણય બદલાવવામાં આવશે નહીં. નિકાસની અફવાઓથી છે વધારે પડતી આપણને સુધારાની ચાલ જોવા મળી હતી અને દેશની અંદર વધારે પડતા ભાવ ઊંચા જોવા મળી શકે અને વધારે પડતા તેજીમાં ડુંગળીના ભાવ જોવા મળે. સૌરાષ્ટ્રનું મહુવા અને દિલ્હીનું લાંસણગાંવની અંદર છે ભાવની અંદર જે મજબૂત સાથે સુધારો, મજબૂતી, તેજી જોવા મળી હતી. એ બાદ સરકારના નિર્ણયમાં છે 31 માર્ચ સુધીનું જે 2024 ની અંદર છે સિઝનમાં ત્યાં સુધી છે નિકાસ બંધ રહેશે અને એ પ્રમાણે છે બજાર ઉપર દબાણ બનેલું રાખવા માટે વધારે પડતા ઊંચા ભાવ છે નાગરિકોને અથવા આમ જનતાને છે ઊંચા ભાવ આપીને ખરીદી ન કરવી પડે અને ખોરાકમાં ન લેવું પડે, એવી હાલ સરકારની રજૂઆત છે અને એ પ્રમાણે છે ભાવ ઉપર દબાણ બનાવવામાં આવે છે અને ભાવ છે વધારે પડતા તેજી તરફી છે જઈ ન શકે એ માટે ખાસ નિકાસને બંધ કરવામાં આવી છે. એટલા માટે ખોટી અફવાઓથી સાવધાન રહેવું અને માત્ર ને માત્ર આ છે સરકારના નિર્ણયો કેવા તમને લાગે છે એ ખાસ કરીને કોમેન્ટમાં તમે જણાવી શકો છો. કાંદા બાદ હવે મકાઈ અને ઘઉંની થોડી માહિતી લઈએ. ટૂંકમાં તો આપણે વધતી માંગ વચ્ચે વૈશ્વિક મકાઈનું ઉત્પાદન રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યું છે. ઇન્ટરનેશનલ ગ્રેઇન્સ કાઉન્સિલ IGC એ 2023-24 વૈશ્વિક મકાઈના ઉત્પાદનમાં વિક્રમજનક 1.234 બિલિયન મેટ્રિક ટનની વૃદ્ધિની આગાહી જાહેર કરી છે, જે વધતી જતી ઔદ્યોગિક અને ફીડની માંગને સરભર કરે છે. શિકાગો મકાઈના ભાવો પર દબાણ હોવા છતાં ઉન્નત સ્પર્ધાત્મક અપગ્રેડ વપરાશના અંદાજોને પ્રોત્સાહન આપે છે, જ્યારે સમાપ્ત થતા શેરો નજીવો ઘટાડો થાય છે. દરમિયાન વિશ્વ ઘઉંનો પાક 788 મિલિયન ટનની સ્થિરતા જાળવી રાખે છે, જે વૈશ્વિક અંદાજ અનાજના બજારોમાં ગતિશીલતા લેન્ડસ્કેપ પ્રતિબિંબ કરે છે. હાઇલાઇટમાં સમજીએ રેકોર્ડ ઊંચા મકાઈનું ઉત્પાદન. ઇન્ટરનેશનલ ગ્રેઇન્સ કાઉન્સિલ IGC 2023-24 સિઝનમાં વૈશ્વિક મકાઈ ઉત્પાદન માટે તેની આગાહી વધારીને 1.234 બિલિયન મેટ્રિક ટનની નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચાડી છે. માંગમાં વધારો થયો છે. ઉત્પાદન ઉછાળો રેકોર્ડ ઉત્પાદન હોવા છતાં ઔદ્યોગિક અને ફીડની માંગ બંને બાજુ માટે દ્રષ્ટિકોણ સુધર્યા છે, સરપ્લસની અસરને સરભર કરી શકે છે. એટલે કે ઉત્પાદન વધવા સામે પુરવઠો વધારે પડતો જોવા નહીં મળે, વધારો છે એ સરભર થઈ જશે. કારણ કે યુએસના મકાઈ પાકમાં સુધારો. IGC એ યુએસના મકાઈ પાકમાં પોતાનું અનુમાન સુધારીને 389.7 મિલિયન ટન કર્યું છે, જે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અનુમાનને અનુરૂપ છે, જે પાછલા મહિનાથી ઉપરના સુધારાને પ્રતિબિંબ કરે છે. શિકાગો મકાઈના ભાવ પર દબાણ. વિક્રમી વૈશ્વિક પાકના સ્તરે શિકાગો મકાઈના ભાવ પર દબાણ લાગ્યું છે, જે 3 વર્ષની નીચી સપાટી આસપાસ સ્થિર થયા છે. ભાવ અપગ્રેડ કરેલી આગાહીમાં જોઈએ તો ઓછી કિંમતોમાં મકાઈને વધુ સ્પર્ધાત્મક બનાવે છે, કારણ કે ભાવ ઘટેલા હોય તો વધારે પડતી માંગ છે મકાઈની ઔદ્યોગિક ઉપયોગ અને ખોરાક માટે તેની આગાહીઓ વધારવામાં આવતી હોય છે. 2023-24 માટે વૈશ્વિક મકાઈનો વપરાશ છે વધીને 1.222 અબજ ટન કરવામાં આવ્યો છે, જે આગળના વર્ષ કરતા વધેલો જોવા મળે છે. અંતિમ સ્ટોકમાં નજીવો ઘટાડો જોવા મળ્યો, જે પાછળ સ્ટોક બચતો હોય છે એમાં ઘટાડો જોવા મળ્યો. વપરાશમાં વધારો થવા છતાં 2023-24 નવી સિઝન માટે મકાઈનો અંતિમ સ્ટોક નજીવો ઘટાડીને 286 મિલિયન ટન કરવામાં આવ્યો છે. જો કે તે હજુ પણ અગાઉના વર્ષની આપણે સરખામણીમાં જોઈએ તો 275 મિલિયન ટન છે, અંદાજ કરતા તો નોંધપાત્ર રીતે વધારે છે, કારણ કે અગાઉના વર્ષમાં 275 મિલિયન ટન સ્ટોક રહ્યો હતો અને એ પ્રમાણે જોઈએ તો 286 મિલિયન આ વખતે ટન રહેશે. પણ ઉત્પાદન વધારે છે, એની સામે ઘણો બધો વપરાશ પણ જોવા મળ્યો છે, એટલે વધારે પડતો અંતિમ સ્ટોક રહેતો નથી, એ પણ ભાવને વેગ આપી શકે છે. ઘઉંના ઉત્પાદન માટે સ્થિર સ્થિતિ અંદાજ આપણે સમજીએ તો જે IGC એ 2023-24 ના વિશ્વ ઘઉંના પાક માટે 788 મિલિયન ટનની તેની આગાહી જાળવી રાખી હતી, જે અગાઉની સિઝનની સરખામણીમાં જોઈએ તો 803 મિલિયન ટન ઉત્પાદન કરતા સહેજ ઓછી જોવા મળે છે. જે આગળ વિશ્વનો જે ઉત્પાદન અંદાજ છે એ 803 મિલિયન ટન જોવા મળ્યો હતો, એની સામે અત્યારે હાલ જોઈએ તો ઘઉંનું ઉત્પાદન 788 મિલિયન ટન સુધી પહોંચશે એવું હાલ ધારણા મૂકવામાં આવી છે, એટલે ઘટીને જોવા મળશે. આગળના તમામ મુદ્દા ઉપર એક નિષ્કર્ષ આપણે કાઢીએ તો આંતરરાષ્ટ્રીય અનાજ પરિષદનો તાજેતરનો અહેવાલ વૈશ્વિક મકાઈ બજારની સ્થિરતા, સ્થિતિસ્થાપકતા રેખાંકિત કરે છે, કારણ કે વધતી માંગ વચ્ચે ઉત્પાદન અભૂતપૂર્વ સ્તરે પહોંચશે, જે જ્યારે સરપ્લસ સપ્લાય કિંમતો પર નીચું દબાણ લાવે છે, ત્યારે વધતી સ્પર્ધાત્મકતા ઈંધણ વપરાશ વૃદ્ધિ વેગ આપે છે, જે ઉત્પાદકોને માટે આશાવાદની ઝાંખી આપે છે. જો કે
પડકારો યથાવત છે, જેમાં નજીવો ઘટાડો હોવા છતાં અંતિમ સ્ટોકમાં ઘઉંના પાકમાં ઘટાડો જોવા મળે છે અને જેમ જેમ વિશ્વમાં ઘઉંનો પાક સ્થિર રહે છે તેમ વૈશ્વિક અનાજ ઉદ્યોગમાં સતત તકેદારી અને અનુકૂલનની જરૂરિયાતને પ્રકાશિત કરીને બજારની ગતિશીલતાના વચ્ચે તેને સંતુલિત દ્રષ્ટિકોણના સંકેતો આપે છે. આ તમામ ડેટા છે તમારી સામે વૈશ્વિક રજૂ કરવામાં આવ્યા છે, કારણ કે ઘઉં અને મકાઈમાં જોઈએ તો મકાઈ કરતાં ઘઉંના ભાવ છે આગામી સમયમાં સારા જોવા મળી શકે છે, કારણ કે ઉત્પાદન વૈશ્વિક સ્તરે ઘટેલું જોવા મળે છે અને મકાઈ છે વપરાશમાં વધારો જોવા મળે છે, એટલે મકાઈની અંદર પણ ભાવ છે વધારે પડતા ઘટેલા નહીં જોવા મળે. દબાણ પહેલા જે આવેલું છે એ બાદ સુધારો જોવા મળી શકે છે. આ તમામ ડેટા છે ખેડૂતો માટે અત્યારે હાલ આપવામાં આવે છે. કાંદા ડુંગળીની ચર્ચા અફવાઓથી બચવા માટે આપણે આગળ કરી છે અને એના ભાવમાં પણ આગામી સમયમાં સુધારો જોવા મળી શકે, પણ વેચવાલીનું પ્રમાણ કંટ્રોલમાં રાખે અથવા તો વેચવાલી અત્યારે એક સાથે થતી હોય છે, કારણ કે એમાં ડુંગળી છે વધારે પડતી સ્ટોકમાં રહી ન શકે, એ માટે ખાસ કરીને વેચવાલીનું પ્રમાણ વધતું હોય છે, તો ત્યાં એ સમયે ભાવ છે વધારે પડતા દબાણમાં જોવા મળતા હોય. નિકાસ જરૂરી હોતી હોય છે, પણ સરકાર દ્વારા પગલાં છે ખેડૂતો તરફી ન લેવામાં આવે અને આમ જનતા તરફી લેવામાં આવે ત્યારે ભાવ ઉપર અવશ્ય દબાણ બનતું હોય છે. તો આ ખાસ તમામ મુદ્દા છે તમારી સામે. એક્ટિવ હંમેશા રહેશો તો તમારા પાકને લઈને તો વધારે ફાયદામાં રહેશો, એવું હાલ અમારા સૂત્ર સાથે ભાગ અહીંયા પૂરો કરીએ છીએ. કાંઈ પણ ન સમજાણું હોય તો કોમેન્ટ જરૂર કરજો અને ભાગ છે બીજા ખેડૂતોને શેર કરજો અને ભાગને લાઈક કરજો અને ચેનલ સાથે જોડાવા માટે સબસ્ક્રાઇબનું બટન દબાવજો. હવે મળશું નવા ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.